અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરો વચ્ચેથી પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે। ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે તંત્રે ભારે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી। જો કે વિરોધ વધતા હાલ કામગીરી અટકાવાઈ હોવાની માહિતી મળી રહી છે। સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પૂર્વ નોટિસ આપ્યા વિના તેમજ જમીન સંપાદન અને વળતરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર સીધી કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતી લાયક જમીન વચ્ચેથી પાઇપલાઇન પસાર કરવાના નિર્ણયથી પાક અને જમીનને નુકસાન થવાની શક્યતા છે। વિરોધને ધ્યાનમાં રાખીને ચાંગોદર અને સાણંદ પોલીસ સ્ટેશનનો મોટો પોલીસ કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો। સાથે જ મામલતદાર ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખવા સ્થળ પર પહોંચ્યા। સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોને સમજાવવાનો અને કામગીરી માટે સહમતિ મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ચાંગોદર, ચાચારવાડી, વાસણા અને ગેલોપ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે આ પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। જો કે ખેડૂતોના ઉગ્ર વિરોધને પગલે હાલ કામગીરી સ્થગિત કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। આગામી દિવસોમાં તંત્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા બાદ આગળનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે આ ડરણ ગામ ખાતે જે પાઇપલાઇન નાખવા માટે જે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તે બાબતે તમે શું કહેશો? આ જે કામગીરી કરવામાં આવી રહી છે તે કંપનીઓના પાણી કાઢવા માટે જે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે તે કોઈપણ જાતના ખેડૂતોને જાણ કર્યા વગર અને કોઈપણ નોટિસ આપ્યા વગર જે આ ખેડૂતોના ખેતરમાંથી અંદાજિત 20 ફૂટ જેટલી અને જે પાઇપનો વ્યાસ છે કદાચ એ 8 ફૂટ જેટલો બતાવવામાં આવી રહ્યો છે તેવી મોટી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। જ્યારે આ ખેતીની અત્યારે સિઝન ચાલુ હોય, જ્યારે આ ડાંગરની વાવણી કરવાની હોય અને આ મોટા પાયે જે આ ડરણ ગામના અને અન્ય 3 ગામના બીજા જે જુવાલ, વાસણા અને સાંકોડ ગામના ખેડૂતોના ખેતરો સુંસરી જે આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને કોઈપણ જાતનું વળતર આપ્યા વગર આ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પાયમાલ કરવાનું ષડયંત્ર આ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું તેવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આ ખેડૂત મજબૂરીમાં આવી અને ક્યાંક પાયમાલ થઈ જશે તેવું અત્યારે લાગી રહ્યું છે। કેટલા ખેતરો કપાતા હોય છે? અંદાજિત 200 સર્વે નંબરની અંદાજ 200 સર્વે નંબર જે એની અંદર આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને 4 ગામની અંદર ખેતરોમાં થઈ અને આ પાઇપલાઇન જવાની છે। આ પાઇપલાઇન નાખવાથી કેટલું નુકસાન થાય? આ પાઇપલાઇન નાખવાથી અંદાજે 50 કરોડથી વધારે નુકસાન થાય તેવી સંભાવના લાગી રહી છે અમને। આમાં તમારી શું માંગ છે? અમારી માંગ જ એમ જ છે, જેવી રીતે ગુજરાતની અંદર ખેડૂતોને જંત્રીના 4 ગણા પૈસા આપવામાં આવી રહ્યા છે, જે વીજ લાઈન હોય, ગટર પાણીની નહેરો હોય તેની અંદર જેમ ખેડૂતોને એનો એ કરી અને જે 4 ગણું જંત્રી પ્રમાણે ભાવ આપવાના કરતા હોય તેવી રીતે અહીંના ખેડૂતોને પણ જંત્રીના 4 ગણા વળતર ચૂકવવામાં આવે અને આ ખેડૂતોને જે માંગ છે તે માનવામાં આવે। આ પાઇપલાઇન નાખવામાં આવી છે એ બાબતે આ લોકોએ કોઈ પણ અમને નોટિસ નથી આપી કે કોઈ ઓર્ડર જે અમે અત્યારે હાલ જે લોકો બધા ખેડૂતો એકઠા થઈ અને એ લોકોની પાસે જે ઓર્ડર માંગીએ છીએ તે ઓર્ડર અમને આપતા નથી અને પોલીસ પ્રોટેક્શન લઈ અને જરા પણ તમે આ પોલીસ જોડે જીસીબી વાળા જોડે કે કોઈ કંટ્રાટી જોડે જો દર્શન કરો એટલે આ લોકો પોલીસ તરત જ યાર જ કરવા માંગે છે। કોના દ્વારા લાઈન નાખવામાં આવી રહી છે? આ પાણીના નિકાલ માટે કોણ કોણ હતા હાજર? અહીંયા હતા તો મામલતદાર સાહેબ હતા, ડીએસપી હતા, એસપી સાહેબ હતા, વત્તા જે સિંચાઈ વિભાગના સાહેબો હતા। આ લાઈન ક્યાંથી ક્યાં લગીને જાય? આ લાઈન અહીંથી ડરણથી ઠેઠ અહીંથી જુવાલ, વાસણા અને ઠેઠ સાંકોડ શેરડી નદી અંદર નાખવામાં આવે છે અને અંદાજે અહીંથી તે 6 કરોડ રૂપિયાનું નુકસાન જમીનનું સાંકોડ લગન સુધી થાય છે। ખેતી શેની હોય છે? અહીંયા ખેતી મુખ્ય ડાંગર અથવા ઘઉં બંને ખેતી થાય છે। શું આપણે માંગ છે તંત્ર સામે? તંત્ર સામે મોટી માંગ છે કે આનું જંત્રી પ્રમાણે જે 4 ગણું વળતર આપે તે અમારી માંગ છે મોટી। ગામ ડરણ અહીંયા જે ડ્રેનેજ પાઇપલાઇનનું કામ ચાલુ છે, લગભગ છેલ્લા 2 મહિનાથી આ લોકો આવે છે સરેરાશ। ઘણી મિટિંગો કરી અમારા રજૂઆત સાંભળતા જ નથી કોઈ, અને અત્યારે હાલ એમનું કામ ઓલરેડી ચાલુ જ છે। જે તે એપ્લિકેશન અમે દીધી છે સિંચાઈ વિભાગમાં, તેનો કંઈ હજુ વળતો જવાબ નથી મળ્યો। ઠરાવ પણ લખીને આવ્યો છે અને 30 થી 35 થી 70 ખેડૂતોએ સ્ટેપ બાય સ્ટેપ
એક ખેડૂત દીઠ સર્વે નંબર દીઠ અરજી કરેલી છે, તેનો પણ જે લોકો જવાબ આપવા તૈયાર નથી અને વિધિન 30 ડેઝ 30 દિવસની મર્યાદા પૂર્ણ થયા વગર એ લોકો એમનું કામ ચાલુ કરે છે. અને અત્યારે હાલ ડીવાયએસપી, મામલતદાર સાહેબ, એસપી દરેક અધિકારીઓ હતા, આશ્વાસન દે છે કે કામ ચાલુ રાખો, નહીંતર તમે કંઈ પણ કરશો તો તમને ડિટેન કરવામાં આવશે. એ લોકો એમને સપોર્ટ કરે છે, ખેડૂતોને નહીં. અને અત્યારે હાલ જે આ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે એ નિરંતર 4 થી 5 ગામની અંદર જવાનું છે. અને આ લોકો સ્પષ્ટ કહે છે કે લાઈન નખાશે નખાશે ને નખાશે. આ બાબતે અગાઉ પણ કામ ચાલુ કરવામાં આવ્યું હતું, તે બાબતે ત્યારે રોકવામાં આવ્યું હતું. હવે શું કહેશો એ બાબતે? ત્યારે પણ મામલતદાર સાહેબને ત્યારે પણ રજૂઆત કરી હતી કે કામ બંધ કરો, છતાં એ લોકોએ કામ ચાલુ કર્યું હતું. પણ ખેડૂતોના કહેવાથી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી, ત્યારે તો લોકોએ બંધ રાખ્યું હતું. અત્યારે હાલ ફરીવાર પાછું એનું જ કામ ચાલુ કર્યું છે. તંત્રને આપણે શું જવાબ કહેશો, શું કહેશો તંત્રને આગળની કાર્ય કહેવા માટે? માંગે છે કે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવો. નિરાકરણ કર્યા વગર જ લોકોએ કામ ચાલુ કર્યું છે. અમારા પ્રશ્નોનું કંઈ નિરાકરણ આવતું નથી. અમે જે જવાબ માંગવી તે જવાબ દેતા અમને. અને અત્યારે હાલ જે કામ ચાલુ છે એમની રજાથી જ કામ ચાલુ છે. આપની આગળની રણનીતિ શું રહેશે તો આ કામ બંધ નહીં કરવામાં આવે તો? કામ બંધ કરવામાં નહીં આવે તો જતા દિવસે કાલે અથવા 2 દિવસની અંદર અમે જે પણ કરશું એનો જવાબદાર સરકાર રહેશે. અમે જે તે રેલી ગઈકાલે સૌરાષ્ટ્રમાંથી આવી હતી એની જ રેલી તમે દરણ, સાણંદ, બાવળા જે પણ ગામડાની અંદર લાઈન જાય છે, જુવાલ, ઢેડાળવાસણા, દરણ, છેલ્લે સાંકોડ, 4 ગામના સરપંચની સાક્ષીમાં રેલી કાઢવાના છીએ. સાણંદથી વસ્ત્રાપુર જવાના છે સિંચાઈ વિભાગમાં. આ કામ બંધ કરો. અને આંદોલનની ચીમકી છે, નહીં માને તો ભૂખ હડતાલ કરીશું. લાસ્ટમાં એ ઉપાય છે અમારી જોડે. અફઝલ ખાન પઠાણ સાથે બેલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ.